સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે રિસર્ચ સ્કોલર્સ મીટ અને નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. સરદાર પટેલ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ આરડીસી અને પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાન PM USHA ના સહયોગથી આગામી 27 અને 28 ફેબ્રુઆરી 2026ના રોજ રિસર્ચ સ્કોલર્સ મીટ અને નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 2 દિવસીય કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં 27 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 10 કલાકે MP પટેલ ઓડિટોરિયમ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે યોજાયો. આ 2 દિવસીય કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ આશરે 110 સંશોધકો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના પેટ્રોન તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિરંજનભાઈ P. પટેલના માર્ગદર્શન આપ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય વક્તા તરીકે આણંદ ત્રિભુવનદાસ સહકારી યુનિવર્સિટીના ડૉક્ટર સત્યેન્દ્ર પાંડે શૈક્ષણિક કારકિર્દીમાં સંશોધન અને ગુણવત્તાસભર પ્રકાશનનું મહત્વ શા માટે અને કેવી રીતે એ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વિશિષ્ટ વ્યાખ્યાનમાં સત્રમાં હરિયાણાની દીનબંધુ છોટુરામ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડૉક્ટર જીતેન્દ્ર કુમાર ઉચ્ચ કક્ષાની જર્નલોમ સંશોધન કાર્ય કેવી રીતે પ્રકાશિત કરી શકાય તે વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જર્મનીથી ડૉક્ટર સમીર રોહડિયા કમ્પ્યુટર ઓનલાઇનના માધ્યમથી ડેટા વિઝ્યુઅલાઇઝ એન્ડ પ્રેઝન્ટેશન વિષય પર વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. કાર્યક્રમના અંતર્ગત પોસ્ટર પ્રેઝન્ટેશન, પેપર પ્રેઝન્ટેશન, ગ્રુપ ડિસ્કશન યોજાયો હતો, જેમાં શ્રેષ્ઠ ઓરલ પોસ્ટર પ્રેઝન્ટેશન માટે ઇનામ અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ રાષ્ટ્રીય પરિષદ દ્વારા સંશોધન ક્ષેત્રે ગુણવત્તા, નવીનતા અને આંતર વિષયક સહકારને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે સંશોધક વિદ્યાર્થીઓ માટે એક સશક્ત મંચ સાબિત થશે. રિપોર્ટર ભગવત ભટ્ટ, આણંદ. નમસ્કાર, મારું નામ રાજુ M. રાઠોડ છે અને હું હાલમાં સરદાર પટેલ યુનિવર્સિટીના MBA વિભાગમાં પ્રોફેસર તરીકે સેવા બજાવું છું અને અહીંયા રિસર્ચ સ્કોલર મીટ જે દર વર્ષે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત થાય છે એમાં એક કન્વીનર તરીકેનો પણ રોલ અદા કરું છું. આ જે અમારી રિસર્ચ સ્કોલર મીટ છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જુદા જુદા વિદ્યાશાખાના જે PhDના વિદ્યાર્થીઓ છે એ આમાં આવે અને પોતાના જે રિસર્ચ આઈડિયાઝ છે એ એકબીજા સાથે શેર કરે અને એકબીજા સાથે શીખી શકે. એના માટે આનો આ કોન્ફરન્સ છે એનું આપણે દર વર્ષે અહીંયા સરદાર પટેલ યુનિવર્સિટીમાં આયોજન કરીએ છીએ. અને આ જે રિસર્ચ સ્કોલર મીટ છે એમાં વિવિધ વિદ્યાશાખા જેમ કે અર્થશાસ્ત્ર, જેમ કે લાઇબ્રેરી સાયન્સ, જેમ કે વાણિજ્ય, મેનેજમેન્ટ અને આવી વિવિધ જે સોશિયલ સાયન્સની ડિસિપ્લિન છે એમાંથી વિદ્યાર્થીઓ છે એ ભાગ લઈ રહ્યા છે. અને આજે એનો આ જે ઉદ્ઘાટન સમારંભ હતો એમાં ડૉક્ટર સત્યેન્દ્ર પાંડે જે ઇરમાના એક વિખ્યાત પ્રોફેસર છે એમના દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે બીજા જે પ્રોફેસર જીતેન્દ્ર કુમાર છે એ હરિયાણાથી અહીંયા આવ્યા છે અને એ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મારું નામ ડૉક્ટર સુરેશ P. મચાર છે. હું હાલમાં પ્રોફેસર તરીકે ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ સ્ટડીમાં કાર્યરત છું. આજે જે રિસર્ચ સ્કોલર મીટ રાખવામાં આવી છે એ સ્પેશિયલી સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલી છે, જેના કન્વીનર તરીકે હું મારી કાર્યભાર સંભાળી રહ્યો છું. આજની રિસર્ચ સ્કોલર મીટ 2 દિવસની છે, જેમાં ટોટલ 103 પાર્ટિસિપેટોએ રજિસ્ટર કરાવ્યું છે. આ 103 વિદ્યાર્થીઓમાંથી 95 વિદ્યાર્થીઓ પોતાના રિસર્ચ પેપર અલગ અલગ સ્વરૂપમાં અલગ ટોટલ 7 ટ્રેકમાં રજૂ કરવા જઈ રહ્યા છે, જેમાં અલગ અલગ એક્સપર્ટ્સ તેમના રિસર્ચ પેપરને ચકાસશે અને જેમાંથી જે બહુ સારા પેપર હશે જેને અમે લોકો ઇનામ આપવા જઈ રહ્યા છે. આ 7 ટ્રેકમાં લગભગ 95 જેટલા વિદ્યાર્થીઓ ઓરલી પ્રેઝન્ટેશન આપશે અને અમુક વિદ્યાર્થીઓ પોતાનું પોસ્ટર પ્રેઝન્ટેશન પણ આપવા જઈ રહ્યા છે. આ ઓરલ અને પોસ્ટર પ્રેઝન્ટેશન્સ આજે સાંજે અને કાલ સવારે એમ કરીને ટોટલ 7 ટ્રેકમાં જવા થઈ રહ્યા છે. આ રિસર્ચ મીટમાં તમારા જેટલા બી વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ખાસ કરીને અલગ અલગ સોશિયલ સાયન્સીસના ફિલ્ડમાં, રિસર્ચના ફિલ્ડમાં શું ચાલી રહ્યું છે અને પોતાના રિસર્ચનું કન્ટ્રીબ્યુશન્સ સમાજ માટે તેમજ આપણા દેશ માટે શું કરી રહ્યા છે તેના માટેની આ ખાસ રિસર્ચ મીટ રાખવામાં આવી છે. થેન્ક યુ.